સારોલી પોલીસની મોટી કાર્યવાહી. કાપડ વેપારીને છેતરી નાખી નાસ્તો ફરતો આરોપી 6 મહિના બાદ ઝડપાયો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહતોલ સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેરનાઓને ગણપતિ સ્થાપનાથી ગણપતિ વિસર્જન સુધીનો તહેવાર સુરત રહેવાસીઓ શાંતિ અને ભયમુક્ત વાતાવરણમાં તહેવારની ઉજવણી કરે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તકેદારીના ભાગરૂપે વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું સૂચના કરવામાં આવી હતી. જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. વેકરિયા નાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આર. રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા. આ દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસ આધારે એએસઆઈ રમેશભાઈ હરિભાઈ બેચ નંબર 2453 તથા ભરતભાઈ વરજાંગભાઈ બેચ નંબર 4703 નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સારોલી પોલીસ સ્ટેશનના જુદા જુદા 2 ચીટિંગના ગુનાઓમાં BNSS કલમ 72 મુજબના વોરંટનો નાસ્તો ફરતો આરોપી વિનોદકુમાર બાબુલાલજી જૈન તે કનક ક્રિએશનના માલિક નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. બ્યુરો રિપોર્ટ હરેશ રાજપૂત, સુરત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.